રાજકોટ સર્વેશ્વર ચોકમાં વોકળો બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹4,91,00,000ના ખર્ચે જૂનો વોકળો તોડી પાડી નવો વોકળો બનાવાશે। 1.5 વર્ષ પહેલા વોકળા પરનો સ્લેબ ધરાશાયી થતા થઈ હતી ઘટના। દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત અને 30 જેટલા લોકો ઘાયલ થયા હતા। વોકળાના નવીનીકરણની ડિઝાઇન આવી છે સામે। 18 મહિનામાં તૈયાર થશે સર્વેશ્વર ચોકનો આ વોકળો। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આજથી સવા વર્ષ પહેલાં રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં એક ગણપતિ મહોત્સવ વખતે એક દુર્ઘટના બની હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 40થી વધુ લોકો ઇન્જર્ડ થયા હતા। રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં જે વોકળો છે એ 40-45 વર્ષ જૂનો વોકળો હતો, જેની સ્ટ્રેન્થ અને જેની તાકાત એ ઘટી ગઈ હતી, જેના કારણે સ્લેબ ધરાશાયી થયો હતો। હાલમાં આજે ભારતીય જનતા પાર્ટીના માનનીય ધારાસભ્યશ્રી, માનનીય મેયરશ્રીને બધા લોકો આજે અમે જ્યારે ખાતમુહૂર્ત કરવા આવ્યા, ખાતમુહૂર્ત શરૂ કર્યું એ પહેલાં અમે 2 મિનિટનું મૌન પાડી જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના દિવંગત આત્માને દેવાધિદેવ ભોળાનાથ એના આત્માને શાંતિ આપે, તેના માટે 2 મિનિટનું મૌન પાડીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કુલ 18 મહિનાની અંદર આ વોકળો કમ્પ્લીટ થશે। ફેઝ 1 આ કાર્યક્રમ અહીંયા કમ્પ્લીટ કરીને યાજ્ઞિક રોડ 2 મહિના સુધી બંધ રાખીને આખો યાજ્ઞિક રોડ થઈને વોકળો નવું બોક્સ વોકળો બનાવવા અમે જઈ રહ્યા છીએ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।